તો કેમ છો ફેમિલી, તમારા બધાનું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મારી આજના નવા વ્લોગમાં મારા. તો જો સવારમાં વાંચવા બેસી ગયો છું. જો અમે તો ચોપડા હજી પીડ્યા છે, આમાં બે ત્રણ બુક લીધી છે નીચે, બાકી બુક પર જ પીડ્યા છે. સવારમાં 8 વાગી હશે ને, જો વાંચવા બેસી ગયો છું. જો તમે બધા શેની તૈયારી કરો છો? કોઈ સ્ટુડન્ટ સબસ્ક્રાઈબર હોય તો તમે શેની તૈયારી કરો છો? આપણે કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે કોણ કોણ જોવે છે મારા વ્લોગ, ડેઈલી વ્લોગ. જો અરે બધી પરીક્ષામાં ગણિત રીઝનિંગ બહુ પૂછે છે, તો ગણિત લઈને બેઠો છું. અત્યારે રીઝનિંગ નો ટોપિક પૂરો કરવાનો છે, એટલે સોલ્વ કરી નાખી એટલે પ્રશ્ન જે છે સોલ્વ કરી નાખીએ એટલે પ્રેક્ટિસ થઈ જાય. બાકી આપણે ગમે આના માટે ગમે યુટ્યુબમાં ને ગમે એપ્લિકેશનમાં કોઈ કોર્સ લીધો હોય તો ઠીક છે, બાકી યુટ્યુબમાં કોઈ પણ એક લેક્ચર જોઈ નાખવાનું, વિડીયો જોઈ નાખવાના, અને પછી એની પ્રેક્ટિસ કરવાની. પ્રેક્ટિસ માટે કોઈ બુક અથવા યુટ્યુબમાંથી કરો તો ચાલે, પણ બુક હોય તો વધારે સારું પડે. પ્રેક્ટિસ માટે પણ તમે જે બુક હોય ને એ બુકમાંથી તમે પ્રેક્ટિસ કરો તો વધારે સારું પડે. યુટ્યુબ કરતા સારું પડે. યુટ્યુબમાંથી એક ટોપિક શીખી લેવાનું, પછી કોઈ પણ બુક તમે કોઈ પણ પ્રેફર કરી શકો. એની બુકમાંથી તમારે જે છે એ ક્વેશ્ચન બધા સોલ્વ કરી નાખવાના, પ્રશ્ન સોલ્વ કરી નાખવાના, પછી ધીમે ધીમે કરતા રહેવાના. પછી હું જો મેં કેટલા ટાઈમથી આઈડ્યું નથી ને, આ તો જો કેલેન્ડર નામનું ચેપ્ટર લઈને બેઠો છું. મેં ઘણા ટાઈમથી કેટલા 3-4 મહિનાથી મેં જોયું નથી. અડધું અડધું ભૂલાઈ ગયું. બધું ન ભૂલાય છે, અડધું અડધું ભૂલાઈ જાય એટલે થોડું પાછું રિવિઝન એને કરવું પડે. એટલે હવે એવું કરવું પડશે પાછું, બધું ભૂલાઈ ગયું છે ઘણું બધું. એટલે જો કેલેન્ડર જે છે, જો આજે ટોપિક શીખીને પછી એના પ્રશ્ન જે પાછળ આપ્યો હોય તમે સોલ્વ કરી નાખો ને, એટલે તમને કેલેન્ડર ફાવી જાય. પછી અમુક ટાઈમ થાય એટલે પાછું તમારે લેક્ચર ન જવા પડે, પણ એના જે પ્રશ્ન તમારે છે ને એ સોલ્વ કરવા પડે. એટલે જેથી કરીને તમને એ છે એ ભૂલાય નહીં અને એ યાદ આવે. એમ જો કેલેન્ડર છે, ગણિત રીઝનિંગની બુક છે મારી પાસે, ભેગી છે ગણિત રીઝનિંગની. બહુ મોટી બુક નથી, મીડિયમ બુક છે. અત્યારની પરીક્ષા ગણિત રીઝનિંગ બધા ફરજિયાત થઈ ગયું છે, એટલે મેં કીધું હવે તો એ વધારે કરવું જ પડશે. એના વગર તો કઈ મેળ જ નહીં આવે. જો કેટલા પ્રશ્ન આમાં 40, 41, 42 ક્વેશ્ચન છે, અને એનું પછી આગળ સોલ્યુશન આપેલું છે. પણ સોલ્યુશન જે છે ને એ તમે એક આપણે લેક્ચર જોઈ લે ને ગમે નથી, અને પછી એનું સોલ્યુશન કરો ને તો તમને આ પાછળનું સોલ્યુશન છે ને જોવાની તમને જરૂર ન પડે. એમ તમે જે છે આ પ્રશ્ન ખાલી જોઈ લેવાનો કે આ જવાબ સાચો છે ખોટો છે, તમે કહો. પછી જે પાછળનું સોલ્યુશન છે એ જોવાની જરૂર ન પડે. જો પછી અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન આપેલા છે. જો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા દાખલા જો બોલાય 42 પ્રશ્ન, અને પછી અહીંયા 27 પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા, અને પછી સોલ્યુશન આપેલું છે. સોલ્યુશન તો જરૂર ન પડે, જેથી કરીને તમે છે ને અગાઉ લેક્ચર ગમે લેક્ચર જોઈ લે યુટ્યુબમાં. એટલે હું તો મારી રીતે કરું છું, તમને કઈ રીતે અનુકૂળ આવે તમારી રીતે. બાકી જો હું તો ગમે એક લેક્ચર જોઈ લઉં છું કોઈને યુટ્યુબમાંથી, તો એપ્લિકેશન તો લીધી નથી, તમે એક લેક્ચર જોઈ લઉં છું, અને પછી દાખલા જે છે એ સોલ્વ કરવાના. યુટ્યુબમાં અત્યારે ભાઈ બહુ જાજુ મળી રહેશે. યુટ્યુબમાં છે ને કેટલું બધું મળે, કોઈ એપ્લિકેશન લેવાની બહુ ગણિત માટે જરૂર ન પડે. બહુ એ સિક્વન્સમાં ન હોય, પણ તમારે ગોતી ગોતીને યુટ્યુબમાંથી સિલેક્ટેડ લેક્ચર જે છે એ ગોતી ગોતીને તમારે ટોપિક પૂરા થાય એ પ્રમાણે તમારે સિલેક્ટેડ લેક્ચર ગોતી ગોતીને યુટ્યુબમાંથી તૈયારી કરવી પડે. કોઈ એપ્લિકેશન લો તો તમારે એમાં સિક્વન્સમાં એ લોકો જ આપી દે બધું, કે આવી રીતે પણ તમે યુટ્યુબમાં જુઓ તો તમારે હાથે તમારે લેક્ચર જોવા પડે, ગોતવા પડે. યુટ્યુબમાંથી લેક્ચર જોઈને કોઈ પણ તમને જેના સારા લાગે એના હું કોઈ મેથડને તમને જેની મેથડ સારી લાગે એની મેથડ એક લેક્ચર જોઈ લેવાનો કમ્પ્લીટ, અને પછી એના પ્રશ્ન સોલ્વ કરવાના. પ્રશ્ન સોલ્વ ન થાય, ભૂલ પડે તો પાછો લેક્ચર જોઈ લેવાનો, ફરી વાર રિવાઇઝ કરી લેવાનું. પાછું એવી રીતે એક ટોપિક છે એ 2-3 કલાકનો એવી રીતે કરીને આ દાખલા સોલ્વ કરી નાખવાના.
પછી 2-3 દિવસ પછી પાછા દાખલા આવા દાખલા લેવાના કે મને આમાં કયા ફાવે છે ને કયા નથી ફાવતા. જે ન ફાવતા હોય એક કેલેન્ડર છે અઘરા પડે દાખલા કયા ખબર એવું તમને કહું. ઓલા જે દાખલા આવે ને કેલેન્ડર આ રીતે કયો વાર થોડાક અઘરા પડે એટલે ઈ દાખલા તમારે છે ને વધારે શીખવા પડે. એ દાખલા છે ને વધારે શીખવા પડે તમારે. બીજું તો બધું સિમ્પલ છે. એમાં થોડુંક પ્રેક્ટિસ માંગે મતલબ એમ કે આ તારીખ આપી દીધી હોય અને આ તારીખે કયો વાર હોય એમ તો અમે થોડુંક પ્રેક્ટિસ થોડીક આપવી પડે. બાકી છે ઈઝી જ છે, બધા જ ઓલું નથી કાંઈ. થોડીક પ્રેક્ટિસ હોય એમાં થોડુંક યાદ રાખવું પડે એવું હોય બધું. તો અત્યારે શરૂ કરી દઈશું ને પૂરો કરી નાખવાનો ટોપિક ને પછી જોબે જવાનું છે આજે. કાલનો ટોપિક જે છે એ પૂરો કરી અને પછી તો જોબે જવાનું છે આજ. જો આવી રીતે આટલું છે જો બધું જો આ એક પ્રશ્ન આપ્યો જુઓ પહેલી વાર આ પ્રશ્ન પૂછાય આવા પ્રશ્ન આમ સામાન્ય વર્ષમાં કેટલા દિવસ હોય આપણે ફેબ્રુઆરી દિવસ હોય 28 દિવસ નો હોય એક વધારાનો દિવસ એમાં હોય 29 ફેબ્રુઆરી બે વધારાનો દિવસ. આવા પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી તો આપણે બધા જોવા પડે કયું લીપ વર્ષ નથી. તો તમે જેને 4 વડે ભાગી શકો એ લીપ વર્ષ હોય બીજા લીપ વર્ષ ન હોય. જો આને 4 વડે તમે આમ ભાગી ન શકો 4 પંચા 20 થાય. પછી બે છે શોધે નિશેષ ભાગી શકો છો તમે તો એને લીપ વર્ષ કહેવાય. આ બધા ભગાઈ જાય 4 એકા 4 4 એકા 4 4 એકા 4 આવી જાય. આ થઈ જાય તો પછી નીચે કયું લીપ વર્ષ છે આ શતાબ્દી વર્ષ આપ્યા જો બીજો પ્રશ્ન નીચેનામાંથી કયું લીપ વર્ષ છે તો 500 1800 2400 900 તો સિક્વન્સ હોય લીપ વર્ષ શતાબ્દી વર્ષો તો આગળના બે આંકડા લેવાના પાછળના નહીં આગળના આંકડા લેવાના. 500 છે એમાં 4 એકા 4 એક વધે નીચે શેષ વધે મતલબમાં 18 છે તો 400 ની સિક્વન્સમાં લેવાનું 400 પછી 400 પછી 800 1200 1600 અને 1600 અને 2000 1800 થઈ આવતું નથી 1800 જે છે એ લીપ વર્ષ નથી આ લીપ વર્ષ છે એવું પૂછ્યું છે 2400 તો કે આવે છે એ લીપ વર્ષ છે 2000 પછી 2400 આવે 24 એ લીપ વર્ષ અથવા તો આગળના બે આંકડા હોય ને 4 વડે ભાગી નાખો ને 18 છે 5 4 એકા 4 એક સુધી તો આ લીપ વર્ષ નથી 18 4 4 ને 16 થાય બે વધે એટલે આ લીપ વર્ષ નથી 6 ચોક 24 થાય શેષ 0 વધી જાય એટલે આ લીપ વર્ષ છે 4 દુ 8 થાય શેષ વધે તો આ લીપ વર્ષ નથી. પ્રશ્ન એ જ પૂછે છે કયું લીપ વર્ષ છે 2400 જે લીપ વર્ષ છે અહીંયા 2200 લીપ વર્ષ નથી. આવી રીતે શતાબ્દી વર્ષ હોય ને તો આગળના બે આંકડા હોય ને આગળના જે આંકડા હોય ને એને 4 વડે ભાગી નાખવાના શેષ 0 મળે તો એ લીપ વર્ષ હોય અને આદુલ શતાબ્દી વર્ષ નો શતાબ્દી વર્ષ એટલે જેની પાસે આજે આવે તે 100 200 300 400 500 700 800 900 1000 એ રીતે આવ્યો હોય એને શતાબ્દી વર્ષ કહેવાય. જેવી રીતે અહીંયા પ્રશ્ન છે એબીસીડી માં ચાર ક્રમિક મહિના છે જેમાં એ બી અને ડી 31 દિવસ વાળા મહિના છે તો સી કેટલી તારીખ વાળો મહિનો હોઈ શકે આવો પ્રશ્ન પૂછે. આપણે આમાં થોડુંક સોલ્યુશન લાવવાનું ટ્રાય કરીએ તો આ એ બી સી અને ડી શું કીધું છે એબીસીડીમાં 4 ક્રમિક મહિના છે એમાં એ બી અને ડી એ 31 દિવસ મહિના હોય એ બી ને ડી મતલબ આ 31 દિવસ વાળો હોય આ 31 દિવસ વાળો હોય આ 31 વાળો તો સી છે કેટલી તારીખ વાળો હોવો જોઈએ હવે બે આવા મહિના કે પૂછે બે કે આપણે જે 12 મહિના છે તેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ જ મહિના છે આમાં લેવાય
આવી રીતે સિક્વન્સમાં આવવો જોઈએ ને કે 2 મહિના 31 વચ્ચે 30 વાળો, વચ્ચે કેટલા વાળો ખબર નથી, અહીંયા પ્રશ્ન કેટલા વાળો ખબર નથી, પણ અહીંયા 31 આવી રીતે સિક્વન્સમાં જે આવતા હોય ને આ સી, માની લો કે કોઈ મહિનો છે, આ કોઈ આમ કોઈ મહિના જ છે, મહિનાનું નામ છે સી મહિનો, બી મહિનો, એ મહિનો, ડી મહિનો. હવે આ 31 જે 31 છે, 31 દિવસો વાળો મહિનો છે આ છે. આ સી કેટલા વાળો ખબર નથી, બી 31 દિવસ વાળો મહિનો છે, એ 31 દિવસ વાળો મહિનો છે. હવે એમ પૂછ્યું છે કે સી ને કેટલા દિવસ વાળો મહિનો હોઈ શકે, તો આમાં આપણે સિક્વન્સમાં કરવું છે. જેને મહિનાની તારીખ તો આમાં પહેલા યાદ રાખવી જ પડે, એટલે કે આ કયા મહિનામાં કેટલા દિવસો આવે છે, તો જાન્યુઆરી જો 31 દિવસ આવે છે. ફેબ્રુઆરીમાં લીપ વર્ષ હોય તો 29 દિવસ આવે, નકર 28 દિવસ આવે. પછી માર્ચમાં 31 દિવસ આવે, એપ્રિલમાં 30 દિવસ આવે. પછી આ મે છે, મે 31 વાળો, જૂન 30 વાળો, જુલાઈ 31, ઓગસ્ટ 31, સપ્ટેમ્બર 30 વાળો આવે, ઓક્ટોબર 31 મહિનો, નવેમ્બર 30 વાળો અને ડિસેમ્બર 31 વાળો. હવે આવી રીતે સિક્વન્સમાં આવે. હવે આમાં એમ જોતું છે કે નજીકના 2 મહિના 31 વાળા કે છે, તો છેલ્લો તો વચ્ચેનો મહિનો આપણે જોડીએ કેટલા દિવસ વાળો છે ને, જો આમાં આપણે જોયું આ 31, 29, 28, 31, માર્ચ મહિનો 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31, જોયા છે જુલાઈ, ઓગસ્ટ 31 છે, પછી ઓક્ટોબર 31 છે. મતલબ કે માની લો કે આ જુલાઈ મહિનો છે અને આ ઓગસ્ટ મહિનો છે. આયા મહિનો ખબર નથી કેમ કે આપણે દિવસે ખબર નથી. આ મહિનો તો ઓક્ટોબર મહિનો છે, તો ઓક્ટોબરમાં જો 31 દિવસ છે, ઓગસ્ટમાં 31, જુલાઈમાં 31, તો ખબર પડી જાય કે આ મહિનો કયો હોય, સપ્ટેમ્બર. કયો સપ્ટેમ્બર મહિનો હોય ને એમાં જ 30 દિવસ આવે. તો અહીંયા ઓપ્શન હવે જોવાના પ્રશ્ન અને જોઈએ આપણે પાછળ જવાબ આપેલો છે, આપણે જોઈએ. ત્રીજો દાખલો છે, ત્રીજો દાખલો જુઓ. આ ત્રીજો દાખલો છે, પાછળ જોઈએ કેટલો જવાબ છે સોલ્યુશનમાં, આપણે જોઈએ. જુઓ આ ત્રીજો જો જુલાઈ 31, મેં પેલા સોલ્યુશન નથી જોયું, મેં પેલા આમનું મૂલું કર્યું, પછી આ સપ્ટેમ્બર જો સપ્ટેમ્બર છે, આવી સપ્ટેમ્બર મહિનો. આ સિવાયનો પણ અમે એક જવાબ આવ્યો જો, મને આ નથી ખબર રિયલમાં, મેં તો ખાલી આ 2 મહિના, આ મહિના વિશે જ વિચાર્યું, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર, સપ્ટેમ્બર. પણ જો હજી એક મહિનો કીધો છે, જો કયો, જો ડિસેમ્બર, જાન્યુઆરી પણ 31 દિવસના છે, ફેબ્રુઆરી 28, 29 હોય અને માર્ચ 31 નો છે. મતલબ આવું પણ છે કે આ ડિસેમ્બર મહિનો છે, પછી આ જાન્યુઆરી મહિનો છે, એક વર્ષમાં ને અલગ વર્ષમાં એમ. પછી આ ફેબ્રુઆરી મહિનો છે અને પછી માર્ચ મહિનો છે. હવે એમ કહે છે કે ડિસેમ્બરમાં 31 હોય, જાન્યુઆરીમાં 31 હોય, માર્ચમાં 31 હોય, આ પણ એક સિક્વન્સ થઈ શકે. તો આમાં જે છે એ ફેબ્રુઆરીમાં જો લીપ વર્ષ ન હોય તો 28, બાકી લીપ વર્ષ તો 29, એટલે જવાબમાં આવી કેમ 28 તો 29 દિવસ વાળો અથવા 30 દિવસ વાળો મહિનો હોઈ શકે. અહીંયા પ્રશ્ન પૂછવાની પાસે રાખે. જુઓ અહીંયા પ્રશ્ન છે કે એ, બી અને ડી એ દિવસો મહિના છે, તો સી ની તારીખ કેટલી તારીખ વાળો મહિનો હોઈ શકે, હોઈ શકે એમ કીધું. જો અહીંયા જવાબમાં આ 30, મેં સોલ્યુશન નથી જોયું, એટલે જો મેં ખાલી એ ટીક કરેલો છે. હકીકતમાં જો એમાં આ રીતે સિક્વન્સ બની શકે. જો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એમાં ડિસેમ્બર, જાન્યુઆરી અને માર્ચ એમાં 3 31 છે. ત્યારે ફેબ્રુઆરી છે 28 29 વાળો છે, તો આ 3 આવી શકે. જો આપણે આપણે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર, ઓક્ટોબર તરીકે જોઈએ તો એમાં 30 દિવસ આવે, એટલે 30 દિવસ સાચો છે. તો પણ આ રીતે જોઈએ તો 28 દિવસ, આ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ આ રીતે જોઈએ તો 28 અને 29 આ બંને દિવસો વચ્ચે, આ બંને દિવસો જે છે સી હોઈ શકે. તો 28 પણ આવે, 29 મને હકીકત પણ નથી ખબર, અને સોલ્યુશન જોયું પછી મને ખબર પડે. બાકી મને તો આ મહિના મેં એક વર્ષ જોઈને સિક્વન્સમાં વિચાર્યું હતું. બાકી આવું કંઈક છે, તો આવું કંઈક છે. આવી રીતે આમ આમ મજા આવે છે. મતલબમાં આ બુક છે ને, બુક બહુ મસ્ત છે. આમ બધું સારી રીતે આપેલું છે બધું. આમાં એક ટોપિક તમે કોઈ પણ યુટ્યુબ માંથી શીખી શકો, અને નાથી તમે કોઈ પણ
યુટ્યુબમાં શીખી લેતા કોઈ પણ એક બુક તમારે પ્રેફર કરી લેવાની. એ પછી કોઈ પણ એપ્લિકેશન ઓલા વાળાની હોય, કોઈ પણ પ્રકાશનની હોય, એની બુક લઈને અમે પ્રેક્ટિસ કરવાની. દાખલા આવે સોલ્યુશન હોય એ કરવાનું, એટલે વાંધો ન આવે એમ. પછી તો આપણે જે તૈયારી કરીએ બરોબર, આપણે વિષયમાં આ દાખલા તરીકે આ કેલેન્ડર શીખ્યા, તો કેલેન્ડર શીખીને દાખલા છે, દાખલા બધા સોલ્વ કરવાના. અને પછી અમુક ટાઈમ છે ત્યારે પાછું જોવાનું કે આ દાખલા મને આવડે છે કે નહીં, પાછું એકવાર રિવિઝન મારી લેવાનું. એવી રીતે પછી શીખાય પછી રિવિઝન મારતા કદાચ વાર ન લાગે તો જાજી 15 થી 20 મિનિટ જેવું કેલેન્ડર રિવાઇઝ થઈ જાય. પછી એના તમે દાખલા જોવો ને, દાખલા સોલ્વ કરી શકો છો. દાખલા સોલ્વ થઈ જાય ને તો પછી તમારે કઈ વાંધો નથી, તો તમે રિવિઝન બહુ જરૂર નથી. દાખલા સોલ્વ ન થાય ને તો પછી પાછું કેવા રહે. તો જો તમને આ બ્લોગ ગેમો હોય, આપણો સ્ટડી બ્લોગ જે છે, તમને ગેમો સારો લાગ્યો તો જેવી તૈયારી કરતા હોય ને એના સુધી આ વિડીયો પહોંચાડી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને વિડીયોને લાઈક કરી નાખજો, અને વિડીયોને શેર કરી દેજો. જો કોઈ મિત્રો જે છે એ આ પરીક્ષાની જે તૈયારી કરતા હોય તો આવું હું તમને કહેતો રહીશ. આવું સોર્સ તમને કંઈક કહેતો રહીશ, તમે કોમેન્ટ કરજો. બાય બાય બધાને. જો વાંચો મળું છું એટલે પૂરો કરું છું. હવે આ ટોપિક પૂરો કરવાનો છે. હાલો, તો આપણે મળશું બીજા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી આપણે ચેનલમાં બિના રહેજો, અને આ વિડીયો છે એ શેર કરજો. ટાટા, બાય બાય.